નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. અને આપ જાણો છો કે જે પ્રમાણે ક્રિકેટની વાત છેલ્લા કેટલાક એપિસોડમાં કરી રહ્યા છે, વચ્ચે વચ્ચે ક્યાંક બહુ જ અગત્યનો મુદ્દો આવે તો ચોક્કસ આ જ કાર્યક્રમમાં એ મુદ્દાને લઈને જે તે એક્સપર્ટ સાથે એની પણ ચર્ચા કરતા હોય છે. એનીવે, સારા સમાચાર એટલે ક્રિકેટ મેદાન પર પરત ફર્યું છે, પરંતુ જે પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની જે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે ને એમાં પણ જ્યારે અંતિમ મેચ રોમાંચક બની છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડ પર જે આ અંતિમ મેચ છે વરસાદે ચોક્કસ વિઘ્ન નાખ્યું હતું, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પરિણામ આવી જશે. અને 32 વર્ષનો જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં કેટલો બદલાવ આવે છે એ પણ ચર્ચા થઈ હતી, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે, જો જીતા વહી સિકંદર. જે જીતશે એના નામે સિરીઝ થશે. બંને જે ટીમો છે કોઈ કસર મારા ખ્યાલથી છોડી નથી ને એટલે જ આ ઇન્ટરેસ્ટિંગ થઈ. 3 ટેસ્ટ મેચની શ્રેણી હતી, પરંતુ તમે જુઓ એક એકની બરાબરી પછી જે ત્રીજી મેચ જે રોમાંચક બન્યું છે ચોક્કસ બની છે. અને એનું કારણ એ છે કે આ મેચ જ સિરીઝનો નિર્ણય કરવાની હતી, એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ બની છે. એની આ બધી જ ચર્ચા કરીશું. સાથે જ સ્ટોક સ્ટુઅર્ટ બ્રોડનું પણ જે શાનદાર પ્રદર્શન છે, કોણ કોણ બાજી મારી ગયું અને કેવું રહ્યું આખું ઓવરઓલ આ ટેસ્ટ શ્રેણી, એની પણ ચર્ચા કરીશું. કારણ કે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હવે જીત માટે 399નો ટાર્ગેટ આપ્યો છે, ત્યારે વેસ્ટ ઇન્ડિઝની હાલત ચોક્કસ નબળી છે એવું કહેવાય. હું તો કહું છું ખરાબ છે એવી કહેવાય, પરંતુ અત્યારે ન કહી શકીએ. એની આ તમામ ચર્ચા કરીશું. વિન્ડીઝ માટે કપરા ચઢાણ છે. આજે આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી અહીંયા ઉપસ્થિત છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. ચર્ચા કરીએ આ મેચને લઈને, પરંતુ ઓવરઓલ મેચનો સિનારીઓ શું છે અને શું છે, નજર કરીએ એક અહેવાલ પર. ક્રિકેટ માટે આજકાલ સારા સમાચાર મળી રહ્યા છે તેમ કહી શકાય, કારણ કે આઈસીસીએ T20 વર્લ્ડ કપ પડતો મૂક્યો અને તેના સ્થાને આઈપીએલ રમાવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આઈપીએલ યુએઈમાં રમવા મંજૂરી પણ આપી દીધી છે. ખેર, આઈપીએલમાં હજુ ઘણા દિવસો બાકી છે અને આખરે ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ પર વરસાદે વિઘ્ન નાખી જ દીધું. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રોમાંચક તબક્કામાં પ્રવેશેલ ટેસ્ટ મેચનો ચોથો દિવસ વરસાદને કારણે રમત વિનાનો ગયો અને ત્રીજા દિવસે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે તરખાટ મચાવતા 6 વિકેટો લઈને વેસ્ટ ઇન્ડિઝની કમર તોડી નાખી હતી. એન્ડરસને 2 અને આર્ચર અને વોક્સે 1 વિકેટ લેતા પ્રથમ દાવમાં માત્ર 197 રનમાં જ વેસ્ટ ઇન્ડિઝ ઓલ આઉટ થઈ ગયું. ઇંગ્લેન્ડ નિશ્ચિતપણે આ મેચ જીતવા માંગે છે અને એટલે જ બીજા દાવમાં બન્સના 91 અને સિબલીના 56 તથા રૂટના 68ની મદદથી ઝડપી 2 વિકેટે 226 રન બનાવી બેટિંગ વેસ્ટ ઇન્ડિઝને સોંપી દીધી અને ટાર્ગેટ આપ્યો 399નો. ત્રીજા દિવસના અંતના સમયમાં સ્ટુઅર્ટ બ્રોડે પોતાનો કહેર યથાવત રાખતા માત્ર 10 રનના જુમલે વેસ્ટ ઇન્ડિઝની 2 વિકેટો પાડી દીધી. ચોથા દિવસે વરસાદ પડ્યો અને 5મા દિવસે મેચ સમયસર શરૂ તો થઈ ગઈ છે. એક બાજુ મહત્વની બાબત એ પણ છે કે વિઝડન ટ્રોફીની આ છેલ્લી મેચ છે, એટલે કે 1963થી બંને દેશો વચ્ચે રમાતી વિઝડન ટ્રોફીનું નામ હવે બદલાઈ જશે. હવે રિચાર્ડ્સ બોથમ ટ્રોફીના નામે આ બંને દેશો વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ રમાશે. તો હવે અગત્યનું એ પણ છે કે શું વેસ્ટ ઇન્ડિઝ વિઝડન ટ્રોફી કે જે વેસ્ટ ઇન્ડિઝ પાસે છે તે રિટેન કરી શકે છે કે પછી ટ્રોફીની છેલ્લી સિઝન ઇંગ્લેન્ડ જીતી જાય છે. તો ચર્ચા કરીએ. સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી આપણી સાથે છે. અશોકભાઈ, સવાલ એ છે કે જ્યારે હવે આ વિઝડન ટ્રોફી સિરીઝની આ શ્રેણીની આ છેલ્લી મેચ છે ને રસાકસી રહી હતી નો ડાઉટ, પરંતુ છેલ્લી મેચને બચાવવા માટે ને ટ્રોફી પોતાની પાસે, અત્યારે વેસ્ટ ઇન્ડિઝ પાસે આ ટ્રોફી છે, ત્યારે પોતાની પાસે રાખવા માટે આપને કેટલી સક્ષમ લાગે છે આમ? કારણ કે આ સવાલ તો મારે બહુ પહેલો પૂછવો જોઈએ, પરંતુ હવે અત્યારે જ્યારે આપણે પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ ત્યારે 84 5 વિકેટ ગઈ છે, તો શું લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝે પોતાના જે આ 5 બેટ્સમેન ગુમાવી દીધા? મને લાગે છે કે શ્રેણી ગુમાવી દીધી. આપનું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે, કારણ કે ઇંગ્લેન્ડ જે પ્રમાણે મેચમાં ઉતર્યું ત્યારે જ એના કોચે કહ્યું હતું કે અમે એક મજબૂત ટીમ ઉતારવાના છે અને એ મજબૂત ટીમમાં ખાસ કરીને જ્યારે એન્ડરસન, બ્રોડ અને જોફ્રા આર્ચર આ 3ની ત્રિપુટી જ્યારે ઉતારી ત્યારે જ મોટાભાગે એમ થયું હતું કે વેસ્ટ ઇન્ડિઝની નબળી બેટિંગ લાઇન ઉપર પ્રહાર કરવા માટે એક મજબૂત બોલિંગ લાઇનઅપ ઉતારવામાં આવી છે. પણ તે છતાંય એમ હતું કે વેસ્ટ ઇન્ડિઝ ક્યાંક પ્રહાર કરશે, ક્યાંક એનો મજબૂત પ્રતિકાર કરશે, પણ
ખાસ કરીને જે રીતે ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને સૌથી પહેલી વાત તો એ છે કે રિસ્પોન્ડ ના કરી શક્યા. જ્યારે ઇંગ્લેન્ડે આટલું ટોટલ મૂક્યું તો માત્ર 197 રન જ કરી શકી વેસ્ટ ઇન્ડિઝની ટીમ. એટલે ત્યાં જ પોતાનું જે કહેવાય કે પોતાનો દાવો અથવા તો પોતાની ફાઇટબેક જે કરવાની હતી એ ફાઇટબેક ત્યાં આગળ એમણે ગુમાવી દીધી. એક મોટો લીડ મળ્યો, ત્યાર પછી પાછું ઇંગ્લેન્ડ આવ્યું. ઇંગ્લેન્ડે જબરજસ્ત બેટિંગ કરીને 226 રન બનાવી દીધા અને એમને 399નું ટાર્ગેટ આપ્યું. અને એ પણ એવું બન્યું કે એ જ દિવસે સાંજે, એટલે કે જ્યારે આ ટાર્ગેટ આપ્યું, સી ધ ટાઈમિંગ વિચ હેઝ બીન ગિવન એ જ સમયે સીધી એમની 2 વિકેટો, જે ટોચના 2 બેટ્સમેનો છે એમને આઉટ કરી દીધા. માત્ર સ્કોર હતો 10 રનનો. એટલે આમ જોવા જઈએ તો ત્યારે જ એમ લાગતું હતું કે આ મેચ મોટા ભાગે ઇંગ્લેન્ડ તરફી થઈ ગઈ છે, કારણ કે 399 ઇઝ અ બી હ્યુજ ટાર્ગેટ. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એને કહેવાય કે સ્ટેમિના જોઈએ તમારો, કે મેચ ઉપર મેચમાં મેદાન ઉપર ઊભા રહેવાનું. કારણ કે જે રીતે ઇંગ્લેન્ડના ઓપનર્સ જબરજસ્ત રમ્યા, 150 રન જેવું એ લોકોનું જે સ્ટેન્ડ બન્યું, એ રીતે અહીંયા વેસ્ટ ઇન્ડિઝ પાસેથી પણ ઓપનિંગ બેટ્સમેનો સારી રીતે રમે એવી શક્યતાઓ હોવી જરૂરી હતી. પણ જે શરૂઆતની 2 વિકેટો પડી ત્યારે એમ લાગ્યું કે હવે વેસ્ટ ઇન્ડિઝની સ્થિતિ નબળી છે, કારણ કે એક બહુ મોટું ટાર્ગેટ છે અને એ મોટા ટાર્ગેટ સામે આટલું બધું ખેંચવું એ શક્ય નથી. ને જેવું વરસાદ પડ્યો એક દિવસ એટલે એમ લાગ્યું કે ચલો થોડું મેચમાં રોમાંચ આવશે. આજે સવારે પણ થોડી ફાઇટ આપણને જોવા મળી, પણ અલ્ટિમેટલી જ્યારે કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી હતી ત્યારે 5 વિકેટો એમની પડી ગઈ હતી. એટલે હવે વેસ્ટ ઇન્ડિઝ પાસે બાકી બચેલા બેટ્સમેનોને 400 રન કરવાની ક્ષમતા, કે લગભગ બાકી રહેલી લગભગ 80 ઓવરો કાઢવાની ક્ષમતા એ બહુ શક્ય નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે ઇંગ્લેન્ડની જે ટોચની ત્રિપુટી કહેવાય, એન્ડરસન, જોફ્રા આર્ચર અને બ્રોડ, they are bowling with a great speed, they are bowling with a great line length and direction. અને કોઈ એવી તક ઇંગ્લેન્ડને આપતું નથી, કે બેટ્સમેનોને આપતા નથી કે જ્યાં આગળ એ લોકો પોતાના પગ બરાબર હલાવીને ડ્રાઇવ્સ લઈ શકે અથવા તો એ કરી શકે. સો દે આર ઓલવેઝ કીપિંગ ધેમ ધ બેટ્સમેન ઓન ધ ટોઝ. એટલે ક્યાંક થોડા ઘણા રન હોપે બનાવ્યા, હોપે થોડી હોપ્સને આપી આગળ વધારી 30-35 રન કરીને. પણ દેન અલ્ટિમેટલી વેન યુ હેવ ગોટ અ હ્યુજ ટોટલ ઇન ફ્રન્ટ ઓફ યુ અને આટલા બધા ઓવર્સ બાકી છે, ત્યારે તમારે ઓફકોર્સ આપણે એમ નથી કહેતા કે ન થઈ શકે. ક્રિકેટ હંમેશા અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે અને ઘણા બધા ચમત્કારો ભૂતકાળમાં થયા છે. પણ જે રીતે બેટિંગ લાઇનઅપ છે વેસ્ટ ઇન્ડિઝની, જે રીતે બોલિંગ એટેક છે ઇંગ્લેન્ડનો, અને જે રીતે એમની પાસે એક વિશાળ આટલી બધી ઓવર્સ પડી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વેસ્ટ ઇન્ડિઝ માટે એમ લાગે છે કે આ એક કપરા ચઢાણ કહી શકાય. કારણ કે 2 વસ્તુ છે કે વેસ્ટ ઇન્ડિઝને આ મેચ કાં તો જીતવી પડે અથવા તો ડ્રો કરવી પડે. જો આ તમે કરો છો તો ટ્રોફી તમે રિટેન કરી શકો છો. જો ઇંગ્લેન્ડ જીતી જાય છે તો ટ્રોફી એમની પાસે જતી રહે છે. તો પછી ક્યાંક ને ક્યાંક એમની પાસે રિટેન થયેલી ટ્રોફી આજે એમને આપવાનો વારો આવી શકે છે. એટલે અત્યારની પરિસ્થિતિ જોતા અને જે રીતે વેસ્ટ ઇન્ડિઝની અત્યાર સુધીની ફાઇટબેક જોતા શક્યતાઓ ઓછી છે. પણ તે છતાંય લેટ અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ્ડ. આપણે એ આશા રાખીએ કે જે રોમાંચ ઊભો થયો છે આ શ્રેણીમાં, એ રોમાંચ બરકરાર રહે, રન્સ પણ બને, વિકેટો માટે ઇંગ્લેન્ડના બોલરો સંઘર્ષ પણ કરે. ખેર કેટલો સંઘર્ષ થશે અને કેટલી મેચ આગળ વધશે તો ખેર આપણને પછી ખબર પડશે. પણ અત્યારના તબક્કે એમ કહી શકાય કે ઇંગ્લેન્ડે મેચ ઉપર પકડ જમાવી દીધી છે અને વેસ્ટ ઇન્ડિઝને હવે એ પકડમાંથી બહાર નીકળવા માટે બહુ જ મોટો સંઘર્ષ, અને એ મોટો સંઘર્ષ ઇઝ નોટ ઇન ટર્મ્સ ઓફ રન્સ કદાચ નહીં બને, શક્ય છે, પણ એ રીતની બેટિંગ કરીને મેદાન ઉપર તમારે આખો દિવસ કાઢવો અથવા તો 80 ઓવર કાઢવી, દેટ ઇઝ જેટ એન અનધર બિગ ટાસ્ક. એ ક્યાંક બેમાંથી એક વસ્તુ શક્ય બની શકે તો ક્યાંક વેસ્ટ ઇન્ડિઝ જીતી શકે. અને બંને બાબતોમાં આપણે એમ નથી કહેતા કે ડ્રો ના જઈ શકે, ડ્રો જઈ શકે, પણ એની સામે તમારી પાસે બોલિંગ એટેક પણ જબરજસ્ત છે. એ પણ તમારે ધ્યાનમાં લેવું પડે. અત્યારના તબક્કે મેચ ઇંગ્લેન્ડની તરફે લાગી રહી છે, પણ ખેર ક્રિકેટ કંઈક નવા પરિણામો જો લાવી શકે અથવા તો નવી કંઈક ઉથલપાથલ મચાવી શકે તો એને એ ના કહેવાય. અત્યારના તબક્કે તો મેચ ઇંગ્લેન્ડ ડ્રાઈવર સીટમાં લાગે છે. બિલકુલ. પણ જ્યારે શરૂઆતથી આપણે ચર્ચા કરી હતી અશોકભાઈ કે જ્યારે 3 ટેસ્ટની જે શ્રેણીની શરૂઆત થવાની હતી ને એમાં પાછું વેસ્ટ ઇન્ડિઝ જીત્યું, એટલે વધારે એમ થયું કે ભાઈ 32 વર્ષનો રેકોર્ડ તૂટશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ જીત્યું, એટલે જે રોમાંચ હતો એ બરાબર રહ્યો. ત્રીજી મેચ જે કદાચ એમ લાગતું હતું કે હવે ડ્રો જાય તો શું,
કારણ કે વરસાદે પણ વિઘ્ન આવ્યું, એક દિવસ એમાં બગડ્યો. પરંતુ જે પ્રમાણે હું કહું છું કે વેસ્ટ ઇન્ડિઝ કરતાં પણ જે ઇંગ્લેન્ડે ધારદાર બોલિંગ કરી છે, શાનદાર બેટિંગ કરી છે, એના કારણે જ હવે આ પરિણામ શક્ય બની રહ્યું છે એવું લાગી રહ્યું છે આપને? બેઝિકલી એક વસ્તુ તો ચોક્કસ છે કે ઇંગ્લેન્ડની ટીમનું જે પ્રોફેશનલિઝમ છે, પ્રોફેશનલિઝમ તમને અહીંયા દેખાઈ આવે છે. હું એમ નથી કહેતો કે વેસ્ટ ઇન્ડિઝનું પ્રોફેશનલિઝમ નથી, પણ અત્યારના તબક્કે જે આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે એમની ટીમ હતી, જે ઘાતક બોલરો હતા, એ જમાનો જતો રહ્યો છે. અત્યારે જે બીજી ત્રીજી હરોળના બેટ્સમેનો અને બોલરો રમી રહ્યા છે એમ કહેવાય, કે જે પોતાની રીતે કોઈ મોટી શ્રેણી જીતવી અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ ઇમ્પેક્ટ બનાવો એવું બનતું નથી. તમે નહીં માનો કે આપણને સેન્ચુરીઝ પણ જોવા નથી મળતી એટલી બધી, કે ચલો ભાઈ કોઈએ સેન્ચુરી મારી અથવા તો કોઈ આમ કર્યું, કોઈ સારું રમે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે એક તો એમની બોલિંગ લાઇનઅપ, ઓફકોર્સ પહેલી મેચમાં ભલે એ લોકો બોલિંગથી જીત્યા હોય, તે વખતના જે ફેરફારો હતા, જો રૂટ ટીમમાં હતો નહીં, સ્ટોક્સ કેપ્ટન બન્યો હતો, બ્રોડ ટીમમાં નહોતો, એટલે કદાચ એના કારણે લોકો ઇમ્પેક્ટ બનાવવામાં સફળ થયા. પણ જ્યારે આફ્ટર રૂટ ટુક ઓવર, એટલે બીજી મેચમાં જ્યારે રૂટ પાછો આવ્યો, ત્યાર પછી તમે જુઓ, તમને કેપ્ટનશીપમાં પણ ફેર દેખાશે. દેર ઇઝ જે કહેવાય ને કે કાયમી કેપ્ટન હોય અને જે વચગાળાનો કેપ્ટન અથવા તો ટાઈમ બિંગ કેપ્ટન બન્યો હોય, એના એપ્રોચમાં જે ફેર હોય એ ફેર આપણને ચોખ્ખો દેખાય. એટલે બીજી મેચમાં એ ટીમ પણ જબરજસ્ત લાવ્યા, અને ત્યાર પછી એણે જે રીતે પ્રદર્શન કર્યું, બેન સ્ટોક્સનું પ્રદર્શન તમે જુઓ કે બાકીના બધાને જુઓ તમે, દે વર એબલ ટુ ગેટ ધ મેચ ઇન ધર ફોલ્ડ. આ સૌથી અગત્યની વાત એ બની કે બીજી મેચ ઇંગ્લેન્ડ જીતવામાં સફળ થયું. ત્રીજી મેચની જો વાત કરો, ત્રીજી મેચમાં બી તમે જુઓ, શરૂઆતમાં એના ઓપનર બહુ સરસ રમ્યા, એના બાકીના બેટ્સમેનો સારું રમ્યા, સેકન્ડ ઇનિંગમાં તો ઇવન રૂટ સારું રમ્યો. તો ક્યાંક તમારે જે જરૂર હતી રન્સની, એ રન્સ તમે બનાવવામાં સફળ થયા. 369 રન તમે પહેલી ઇનિંગમાં બનાવ્યા, અને સેકન્ડ ઇનિંગમાં તમે 226 રન 2 વિકેટે બનાવ્યા. તો આ બધા રન જે છે એ ઇમ્પોર્ટન્ટ. તમારી સેકન્ડ ઇનિંગમાં તમે જુઓ, તમારી ઓપનિંગ પેર તમારી સારું રમી, તો ક્યાંક ને ક્યાંક પ્રોફેશનલિઝમ દેખાય છે. આપણે પહેલાં પણ વાત થઈ છે કે ક્રિકેટની પરિભાષાઓમાં રન્સ બહુ અગત્યના બની જતા હોય છે. એમાં જો તમારી સામે એક મોટું ટોટલ જો આવી જાય નજર સામે, તો ત્યાર પછી એનો જે સાયકોલોજીકલ ડિસએડવાન્ટેજ જે થાય છે સામેની ટીમને, એ જબરજસ્ત હોય છે, અને એ જ કદાચ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે તમામ પરિસ્થિતિઓની અંદર અત્યારે ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત દેખાય છે, બિકોઝ ધેર કેપ્ટનશીપ, their attitude, their approach to the game, their ability to stay on the wicket, બોલિંગની જે એમની લાઇન અને લેન્થ છે, એ આ દરેકમાં ક્યાંક ને ક્યાંક તમને એક પ્રોફેશનલિઝમ જોવા મળે છે. તો યસ, એમ કહી શકાય કે ઇંગ્લેન્ડે જે રીતે અત્યાર સુધી શ્રેણીમાં પ્રદર્શન કર્યું, હા પહેલી મેચ હારી ગયા બરાબર છે, પણ સેકન્ડ અને થર્ડમાં જે રીતે એપ્રોચ છે, જે રીતે એમનો એટીટ્યુડ રહ્યો છે, હું માનું છું કે તે ડિઝર્વ ધ વિક્ટરી. ઓફકોર્સ અજય બિફોર ટાઈમ કહેવું છે કે ભાઈ એમને વિક્ટરી મળશે, પણ અત્યાર સુધીના જે છે, તમે બ્રોડની બોલિંગ જુઓ, તમે એમના એક બોલર્સની બોલિંગ જુઓ, તો ક્યાંક એમ લાગે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમને સ્ટ્રગલ કરવી પડશે, અને લેટ્સ સી વેધર એ સ્ટ્રગલ એટલે સુધી લઈ જાય છે કે મેચને બચાવી શકે. બિલકુલ, આપણે જે વાત કરી કે બ્રોડની બોલિંગ જુઓ, અને જે પ્રમાણે શરૂઆતમાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝ જીત્યું, પરંતુ ઇંગ્લેન્ડે જે કમબેક કર્યું ને જે બોલિંગ અને બેટિંગમાં તરખાટ મચાવ્યો. સ્ટુઅર્ટ બ્રોડની વાત કરી આપે, એટલે મારે પૂછવું છે કે પ્રથમ ટેસ્ટમાં પડતા મુકાયા, પરંતુ બીજી અને ત્રીજી ટેસ્ટમાં જે સ્ટુઅર્ટ બ્રોડે પોતાની જે તરખાટ મચાવતું જે પ્રદર્શન કર્યું, એને લઈને લાગી રહ્યું છે કે આજે પણ, અત્યારે આપ અર્લી પણ કહી રહ્યા છો કે ના, ઇંગ્લેન્ડ બાજી મારી જશે અથવા ઇંગ્લેન્ડ જીતી જશે, એમાં સ્ટુઅર્ટ બ્રોડનો એક મહત્વનો રોલ, ફાળો કહી શકાય? સી, સ્ટુઅર્ટ બ્રોડ ઇઝ વન ઓફ ધ લીડિંગ વિકેટ ટેકર. 500 વિકેટો એણે લીધી, અને 500 વિકેટો લેવાની સિદ્ધિ પણ એના મેચમાં એ કરી છે. નોટ ઓનલી દેટ કે જે કહે ને કે એક પેરની અંદર બોલિંગ, એન્ડરસન અને બ્રોડે અત્યાર સુધીમાં 894 વિકેટ લીધી છે, અને 895 વિકેટ મુરલી અને શેન વોને, મુરલી અને ચામિંડા વાઝે લીધી છે. એટલે એનું રેકોર્ડ પણ કદાચ અહીંયા તૂટવાની શક્યતા છે, કારણ કે બંને ભેગા, આઈ એમ ટોકિંગ અબાઉટ પેર, અને એણે ઇન્ડિવિડ્યુઅલી 500 વિકેટો લીધી છે, અને હી કેન સ્ટીલ ગો એ લોંગ વે ધ વે ઇઝ બોલિંગ. એટલે તમે જે કહ્યું એ બિલકુલ સાચું છે. પહેલી મેચમાં પડતો મૂકવાથી વ્યથિત થયેલો ક્રિસ બ્રોડ, સ્ટુઅર્ટ બ્રોડ, જે પ્રમાણે સેકન્ડ અને થર્ડમાં જે રીતે એને પ્રદર્શન કર્યું, આઈ થિંક હી પ્લેડ ધ સ્પ્લેન્ડિડ ઇનિંગ. અને નોટ ઓનલી દેટ, એની જે બોલિંગની જે ધાર છે,
અને એની પર્ટિક્યુલરલી પિચિંગ આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ અબાઉટ કે ભાઈ એ ગુડલેન્ડ સ્પોટ ઉપરથી જે બોલ રાઇઝ થાય છે, આઈ મીન બેટ્સમેન આર રિયલી ઇન ટ્રબલ વેધર ટુ ગો ઓન અ ફ્રન્ટ ફૂટ ઓર ઓન અ બેક ફૂટ. હજુ સુધી એ ડિસાઇડ નથી કરી શક્યા. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. તમે એક સ્ટાર બોલર, તમે એક જબરજસ્ત બોલરને એક ટીમમાંથી બહાર મૂકો અને પછી જ્યારે એનું કમબેક થાય છે, એ કમબેક જબરજસ્ત આપણને હોય છે. એ પ્રમાણે આપણને અહીંયા આગળ આનું કમબેક બ્રોડનું જોવા મળ્યું છે. એટલે અહીંયા તમે કહો એની બોલિંગથી સેકન્ડ મેચની વાત કરો કે તમે આ મેચની વાત કરો, પહેલી ઇનિંગમાં ઓલરેડી 6 વિકેટો લીધી છે, બીજી ઇનિંગમાં પણ 3 વિકેટો એણે લઈ ચૂક્યો છે. તો હી ઇઝ ગોઈંગ ગ્રેટ ગન્સ. આઈ મીન હી ઇઝ અનસ્ટોપેબલ. અને ક્યાંક બીજું એક એ વસ્તુ છે કે દિલીપભાઈ, કે કોઈ પણ ક્રિકેટ હોય, જ્યારે કોઈ બોલરનો તરખાટ મચે અથવા જ્યારે બોલર એનો ઇમ્પેક્ટ છોડે તો એ બિકમ્સ અ ડેન્જરસ બોલર. એટલે જે કોઈ બેટ્સમેન આવે એ જ્યારે એને ફેસ કરતો હોય ને ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ બેક ઓફ ધ માઇન્ડ એ ફિયર હોય કે આ બ્રોડ છે, હમણાં આ વિકેટ લઈ જશે મારી, આ વિકેટ લઈ. તો દેટ ફિયર ઇઝ ઓલવેઝ ધેર. એ કોઈ પણ હોય, અનિલ કુંબલે ક્યારે બોલિંગ કરતો હોય, જોન મેગરા કરતો હોય કે કોઈ પણ બોલર હોય, જ્યારે વેન હી ઇઝ ઇન ફોર્મ 4-5 વિકેટો લઈ ચૂક્યો અને એક ઘાતક પૂરો થઈ ગયો સાબિત, ત્યાર પછી ઓલવેઝ જ્યારે બોલિંગમાં આવે તો એનાથી ડરવાનો એ બને. અને દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ કે પહેલી ઇનિંગમાં બ્રોડે જબરજસ્ત પ્રદર્શન કર્યું, બીજી ઇનિંગમાં પણ એને 3 વિકેટો લીધી. તો નોટ ઓનલી ધેટ, એને જે 2 વિકેટો, જે 10 રનમાં 2 વિકેટ પડી, એ 2 વિકેટ એને લીધી. એટલે તમે વિચાર કરો કે કેટલો ઘાતક છે કે એને જેટલી 4-5 ઓવરો બોલિંગ તે દિવસે નાખી છે, એમાં પણ એ 2 વિકેટ ચટકાવવામાં સફળ થયો. એટલે ઇટ ઇઝ ઓલવેઝ, અને હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર ઇંગ્લેન્ડ હેવ, એમાં કોઈ સવાલ નથી. એન્ડરસન ને બ્રોડની જોડી જે છે જબરજસ્ત છે દિલીપભાઈ. એટલે જ કદાચ લાગ્યું કે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો સ્ટુઅર્ટ જે બ્રોડ છે એની બોલિંગથી ક્યાંક ડગાઈ ગયા હોય, અને ખાસ તેની બોલિંગથી ડરતા એવું લાગ્યું, કારણ કે કોઈ જોરદાર કે શાનદાર પ્રદર્શન બેટિંગમાં જોવા નથી મળ્યું, રન બનાવવામાં સફળ નથી થયા. એટલે એવું કહી શકાય કે ચોક્કસ આપે કહ્યું તે પ્રમાણે એક બોલિંગથી ડગાઈ ગયા અથવા ડરી ગયા એવું બને. સવાલ એ છે કે કોઈ પણ રમત રમાતી હોય, કોઈ ગેમ ચાલતી હોય ને અશોકભાઈ, ત્યારે હારજીત તો થતી જ હોય છે, એનું અગત્ય નથી. પરંતુ અગત્ય છે કે ટર્નિંગ પોઈન્ટ કયો હતો આ ગેમમાં, એની ચર્ચા બહુ થતી હોય છે. આ ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી મેચની વાત કરું તો આપને હું એક્સપર્ટ તરીકે પૂછું કે આમાં ટર્નિંગ પોઈન્ટ કયો, કારણ કે એમાં 3 વસ્તુ છે કે ત્રીજા દિવસે દાવ ડિક્લેર કરવો એ ટર્નિંગ પોઈન્ટ છે, વેસ્ટ ઇન્ડિઝની 2 વિકેટો માત્ર 10 રનમાં લઈ લેવી એ ટર્નિંગ પોઈન્ટ છે, કે ત્રીજા દિવસે જ વેસ્ટ ઇન્ડિઝને ડિફેન્સિવ કરી દેવું આ ટર્નિંગ પોઈન્ટ છે. કયો ટર્નિંગ પોઈન્ટ છે? સી, આ 3 પોઈન્ટ્સને તમે 3 અલગ અલગ એંગલથી જોઈ શકો. જો તમે તમારા બોલર્સ ઉપર અહીંયા 2 વસ્તુ છે. રૂટને એના બોલરો ઉપર કોન્ફિડન્સ હતો, પહેલી વસ્તુ એ. એટલે એણે 226 રન બનાવીને દાવ ડિક્લેર કરીને 399નું ટાર્ગેટ આપ્યું. ધીસ ઇઝ વન થિંગ કે એને એના બોલર ઉપર ભરોસો હતો. હવે એ જ્યારે આપ્યું ત્યારે દેટ ઇઝ વન થિંગ કે એક રિસ્ક લીધું, કારણ કે બની શકે કાલે જો વ્યવસ્થિત રમી હોય ટીમને, આજે એક પણ વિકેટ ના ગુમે તો આજે જબરજસ્ત બેટિંગ કરતા હોત. તો એક પહેલી વસ્તુ એ. ત્યાર પછી એણે એમ થયું કે યાર મારો હુકમનો એકો કોણ છે, તો બ્રોડ, તો એને બોલિંગ આપી. તો હી ટુક 2 વિકેટ્સ. 10 રનમાં અમુક જ ઓવરો નાખી છે, લિમિટેડ ઓવર્સની અંદર. એણે જે દિવસની સમાપ્તિ થવાની હોય એ રીતે જે પ્રકારની પરિસ્થિતિ એમને જોઈતી હતી એ પ્રકારની પરિસ્થિતિથી એણે એ પરિસ્થિતિમાં આ ખેલાડી લાવી આપ્યો. સ્ટુઅર્ટ બ્રોડે 2 વિકેટ લઈ લીધી, એટલે 10 રનમાં 2 વિકેટ થઈ ગઈ. તમારા ટોચના 2 વિકેટો ગુમાવ્યા પછી તમે ટેસ્ટ મેચ ઉપર થોડો ઘણો કાબુ મેળવી લીધો. અને એ કાબુ જ્યારે આજની વાત તમે કહ્યું એ બરાબર છે. ટર્નિંગ પોઈન્ટ વોઝ અ ડિક્લેરેશન, દેટ્સ નંબર 1. બીજો ટર્નિંગ પોઈન્ટ એ થયો કે ટર્નિંગ પોઈન્ટ એ પ્રકારનો થયો કે ભાઈ આ હવે શું, ધારો કે વેસ્ટ ઇન્ડિઝ રમી જાય છે તો એનો ઇમ્પેક્ટ ના રહે તે ટર્નિંગ પોઈન્ટનો કે જે ડિક્લેરેશનનો. તો એ ડિક્લેરેશનમાં 2 વિકેટો લઈને જે ફરીથી ઇંગ્લેન્ડને સફળતા અપાઈ, આઈ થિંક દેટ ઇઝ અનધર ટર્ન. અને આ બંને ટર્નિંગ પોઈન્ટ, બંને પોઈન્ટ્સને ભેગા કરીએ અને આજ સવારની ઓપનિંગ, દેટ ઇઝ અનધર ટર્નિંગ પોઈન્ટ કે ફરી આવીને ફરી તરખાટમાં જાય. સો એવરીથિંગ ગોઝ એઝ પર ધ પ્લાન. લુક એટ ધ વે જો રૂટનું પ્લાન તમે જુઓ, એ કેપ્ટન તરીકે કેટલો સફળ માણસે પુરવાર થાય છે કે વોટ એવર હી ડઝ હી ગેટ્સ અ રિઝલ્ટ. તો આ એક અગત્યની વસ્તુ છે કે તમારી પાસે બેટ્સમેનો જબરજસ્ત હતા, તમે એક સારું ટોટલ મૂક્યું, તમારી પાસે બોલરો જબરજસ્ત હતા, તમે સારી બોલિંગ કરી. તો આ પ્રકારનું, અને અત્યારે તમે જુઓ તો તમે જીતના કિનારે આવીને ઊભા રહ્યા છો. બિલકુલ. પણ સવાલ એ છે કે માની લો કે ઇંગ્લેન્ડની બંને ટીમની જો બોલિંગ જોઈએ ને તો બોલિંગમાં તો વેસ્ટ ઇન્ડિઝની બોલિંગમાં પણ દમ હતું, ઇવન ઇંગ્લેન્ડના બોલરોમાં પણ તાકાત હતી, તરખાટ હતો.
પરંતુ ખાસ ઇંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો એમાં જે પ્રમાણે જોવા મળ્યું કે ઓપનિંગ બેટિંગ ખૂબ સરસ રહી. નો ડાઉટ સિબલે પ્રથમ દાવમાં આઉટ થઈ ગયો હતો, પણ બીજા દાવમાં જે 56 રનનું યોગદાન હતું. આ સિવાય વાત કરીએ તો બર્ન્સના બંને દાવ જે શાનદાર રહ્યા, પ્રથમમાં 57, બાકી 90 રન બન્યા. રૂટે પણ શાનદાર પ્રદર્શન કરીને અડધી સદી બનાવી. એટલે એમ કહી શકાય કે ઇંગ્લેન્ડના જે બેટ્સમેનો છે એમની બેટિંગને કારણે, અથવા જો એનાથી વધારે હું આપને પૂછું તો ઇંગ્લેન્ડની બેટિંગ હાવી થઈ કે બોલિંગ હાવી થઈ, બોલરો હાવી થયા? બહુ જરૂરી તમે બે વસ્તુને સરખાવો. આની આગળ વખતે જો રૂટે બેન સ્ટોક્સને ઓપનિંગમાં મોકલ્યો હતો અને ધમાચકડી મચાવીને એણે 78 રન બનાવ્યા હતા. ખ્યાલ આવ્યો? કારણ કે ફાસ્ટ બેટિંગ કરીને રન્સ જોઈતા હતા. ફરીથી એ જ સિચ્યુએશન અહીંયા ઊભી થઈ. અહીંયા ઓપનર પાસેથી એક જબરજસ્ત ઇનિંગની અપેક્ષા હતી. 126 જેટલા રન એ લોકોએ કર્યા અને દે હેવ પુટ એ સચ એ ટોટલ. એટલું ફાસ્ટ રમ્યા, એટલું એગ્રેસિવ રમ્યા કે જેથી કરીને એના કેપ્ટનને જે જોઈએ છે કે ભાઈ મારે પહેલી ઇનિંગનો લીડ અને ત્યાર પછીના રન ભેગા કરીને એક એવું ટોટલ વેસ્ટ ઇન્ડિઝની ટીમને આપવું છે જે ટોટલ વેસ્ટ ઇન્ડિઝ ટીમ કરી ન શકે અથવા તો મુશ્કેલ પડે. તો બંને વસ્તુ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ અહીંયા જુઓ, એ વધારે રમીને મેચને ડલ કરી નાખી શક્યો હતો. એવું ના કર્યું એમણે. એમણે કહ્યું કે ભાઈ છેલ્લો કલાક છે ને, લાવો આપણે દાવ ડિક્લેર કરીને એમને બેટિંગ આપીએ, શું થાય, અને એમાં 2 વિકેટો લઈ ગયા. સો ધીસ ઇઝ કોલ્ડ એ જજમેન્ટનું જે કરેક્શન જે છે એ કરેક્શન. તમે કીધું બિલકુલ સાચી વાત છે. 369 પહેલી ઇનિંગમાં રન બન્યા અને ત્યાર પછી 226 બીજી ઇનિંગમાં બન્યા. ઇટ મીન્સ કે ઇંગ્લેન્ડની જે બેટિંગ લાઇનઅપ છે, તમે પોપેની વાત કરો કે બટલરની વાત કરો, તો તે ઓલ પ્લેડ ઇન ધ ફર્સ્ટ ઇનિંગ અને સેકન્ડ ઇનિંગને ઓપનર જબરજસ્ત રમ્યા. તો ઓવરઓલ પેકેજ તમે જુઓ તો 1 2 3 4 5 6 બેટ્સમેન સુધી તમને બંને ઇનિંગમાં ભેગા થઈને તમને ત્યાં આગળ રન્સ બનતા જોવા મળે છે. તો આ ઓલ ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. બ્રોડાઈ જે રીતે રમ્યો હતો એ પણ આની અંદર ઇમ્પોર્ટન્ટ. તો આમ જોવા જઈએ તો એની બેટિંગ લાઇનઅપે જ આ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડને મૂકવામાં સફળતા મેળવી. અને વી આર ટોકિંગ એવરી ટાઈમ કે ભાઈ તમારી પાસે રન્સ હશે તો ફાઇટ કરી શકશો, તમારી પાસે રન્સ નહીં હોય તો ફાઇટ કરવી મુશ્કેલ છે. અને રન્સ એ બેટ્સમેનોએ આપ્યા ઇંગ્લેન્ડને. બિલકુલ. વિઝડન ટ્રોફી, હવે આ ટ્રોફી અત્યારે તો વેસ્ટ ઇન્ડિઝ પાસે છે, પરંતુ હવે એવું લાગે છે કે બહુ આ વખતે હવે રે એવું લાગતું નથી છે પ્રમાણે સિનારીઓ છે. હવે એનું નામ બદલાશે અશોકભાઈ, કારણ કે ગ્રેટ રિચાર્ડ્સ અને બોથમના નામ પર રાખવાની છે. શું ફરક પડે આ નામ બદલાવાથી અને ટ્રોફીનું નામ ચેન્જ થાય? અને હવે જે સિરીઝ રમવાની છે બધી આ નામે રમાશે, તો ગેમ ક્રિકેટ પર શું ફરક પડે છે આ ટ્રોફીને નામ બદલવાને લઈને? તમે સાહેબ દરેકે દરેક ટ્રોફી જે મીન્સ કે આજ ધારો કે એશિઝ રમાય છે, પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાય છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. તો આ બધી મેચોનું આગવું મહત્વ છે કે તમારા પોતાના ખેલાડીઓ એ શ્રેણી સાથે જોડાયેલા છે. ગ્રેટ સર વિવિયન રિચાર્ડ્સ કે જે માણસે આખી દુનિયામાં ધાક મચાવી હતી, એ ખેલાડીના નામે તમે એ ગ્લોરી, એ તમારી પાસે બેક ઓફ ધ માઇન્ડ, તમારી પાસે જબરદસ્ત વારસો લઈને તમે ત્યાં આગળ જાઓ છો. અને એ જ પ્રમાણે યાન બોથમ, ધ ગ્રેટ ઓલરાઉન્ડર ઓફ ધોઝ ડેઝ, આ બંને. તો તમને એક ગૌરવ ફીલ થાય છે કે તમે જ્યારે ટ્રોફી રમાડી, ઓહો આ એ બોથમના નામે ટ્રોફી છે અથવા તો આ એ રિચાર્ડ્સના નામે ટ્રોફી છે કે જે અમે રમવા છીએ. સો ઇટ મેક્સ અ ઇમ્પેક્ટ. ઇટ મેક્સ અ ઇમ્પેક્ટ ઓફ કે આપણો જ માણસ કે જેણે આટલી લેજન્ડ બન્યો છે, જેણે આટલી જબરજસ્ત બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ અથવા તો ક્રિકેટ રમ્યો છે, એના નામે આ ટ્રોફી છે. એટલે ઘણી વખત નેલ્સન મંડેલા ટ્રોફી. તો એ બધી વસ્તુમાં શું થાય કે તમને એક ફીલ આવે કે નહીં, આ બિકોઝ ઇટ ઇઝ અવર ટ્રોફી, વિવિયન રિચાર્ડ્સનું આજે આપણે જીતવું જોઈએ, પેલી બાજુ બોથમ છે આપણે જીતવું જોઈએ. તો ધીસ ઇઝ દેટ વે બહુ જ સેન્ટિમેન્ટ્સ, જેને કહેવાય ને, દરેક ટીમોના સેન્ટિમેન્ટ્સ આની સાથે જોડેલા હોય છે. એટલે હું માનું છું કે આ જે બંને દેશોના આ ટોચના ક્રિકેટર્સ, દે વેર ધ માસ્ટર્સ ઓફ ધ ગેમ, અને એ લોકો જ્યારે આની અંદર એમના નામ અહીંયા આવ્યા છે તો ડેફિનેટલી એનું જે વેટેજ જે છે, એ ફાઇટ જે છે, એ ફાઇટ ડેફિનેટલી તમારે વધી જાય છે. અને ધ સિમિલર વે ઇટ ઇઝ બિંગ પ્લેડ. એટલે જ્યાં જ્યાં કોઈ પણ ખેલાડીઓના નામ જોડવામાં, ધારો કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમતા, તો બોર્ડર એ લોકોનો ઓસ્ટ્રેલિયાનો ધુરંધર, ગાવસ્કર આપણો ધુરંધર, અને એ ટ્રોફી રમાય તો એક રોમાંચ જે છે, એક એક્સાઇટમેન્ટ છે, એક બે ખેરખાઓની ટક્કર જેવી થતી હોય ને એવું તમને જોવા મળે. તો ઇટ્સ અ ગુડ ગેસ્ચર કે તમે આજે તમે કોઈ ટ્રોફીને આવા મહાન માણસોની સાથે જોડો છો. તો ઇટ્સ ઓલવેઝ ઇટ્સ અ પ્લીઝિંગ મેટર્સ. અશોકભાઈ, હવે જ્યારે મહાન માણસોની વાત આવી છે અને જ્યારે આવા ક્રિકેટર્સની વાત આવી, એટલે મને ચોક્કસ પૂછવાનું મન થાય કે જે પ્રમાણે આપણે બોર્ડરનું નામ લીધું, ગાવસ્કરનું નામ લીધું, બોથમની વાત થઈ, ગ્રેટ વિવિયન રિચાર્ડ્સ, આ પણ એક બહુ લેજેન્ડ
નામ કહી શકાય ક્રિકેટ જગત, ક્લાઇવ લોઇડ, વીવી રિચર્ડસન, આ જે બેટ્સમેનો હતા એમનું ક્રિકેટ જે આજની પેઢીએ કદાચ નથી જોયું, એમને રમતા લાઈવ રમતા નથી જોયા, અને અત્યારે જે ક્રિકેટ તમે કહી રહ્યા છો કે કોઈ સદી નથી મારી શકતું, ક્યાંક શું ખૂટે છે, શું કહેવાય કે ફર્ક છે ક્રિકેટમાં? દિલીપભાઈ, બહુ સરસ તમારો સવાલ છે, કારણ કે બેઝિક ડિફરન્સ આવી ગયો છે. એ વખતે માત્ર એક જ ક્રિકેટ હતું અને એ ટેસ્ટ ક્રિકેટ હતું. એટલે ટેસ્ટ ક્રિકેટ શરૂઆતથી જ તમે રમતા હતા, તમે શીખતા હતા, તમે એમના પલતે બળતે કહેવાય ને એની અંદર જ તમે રહેતા હતા ને એમાં જ તમે મોટા થતા હતા. સો ઇટ વોઝ અ ટોટલ એક જ જાતનું ક્રિકેટ રમાતું હતું. એટલે તમને એ જ શીખવાડવામાં આવે કે તમારે વી શેપમાં રમવાનું, તમારે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમવાનું, તમે ડ્રાઇવ્સ કરો તો આ રીતે જ થવાનું, તમારે આ પ્રમાણે તો એ થતું. અને ઓન ધ કોન્ટ્રી કહેવામાં આવતું હતું કે કોઈ પણ ઊંચો શોટ નહીં રમવાનો. those were the instructions in our times. એ વખતના ટાઈમમાં એવી ઇન્સ્ટ્રક્શન અપાતી હતી. હવે ચેન્જ થઈ ગયું સાહેબ. હવે 2020 આવ્યું, 50-50 આવ્યું. જ્યારે પહેલો દિવસ બોલ પેલો કોચિંગ કેમ્પમાં જાય તેને એ જ કહેવામાં આવે કે આને લોફ્ટ કરીને 6 મારવાની ટ્રાય કરો. સો આ જે વસ્તુ છે એ અત્યારની ક્રિકેટમાં કલ્ટિવેટ થાય છે, એ અત્યારની ક્રિકેટમાં જોવા મળે છે. આ બ્રેથવેટના બધા જે ખેલાડીઓના આપણે નામ સાંભળીએ, દે આર વેરી ગુડ T20 પ્લેયર, દે આર વેરી ગુડ 50-50 પ્લેયર્સ, પણ એમની પાસે જે ટેસ્ટ મેચનો ટેમ્પરામેન્ટ છે, વિકેટ ઉપર ઉભા રહેવાનો ટેમ્પરામેન્ટ છે, એ નથી. દેટ ઇઝ મિસિંગ. અચ્છા, સેકન્ડરી તમે જો ઇંગ્લેન્ડની વાત કરો તો ઇંગ્લેન્ડ ક્રિકેટનું જન્મદાતા છે. એટલે એમને ખબર છે કે ટેસ્ટ ક્રિકેટ ઇઝ ધ ઓરિજિનલ ક્રિકેટ. એટલે એની સાથે સંકળાયેલા તમને બેટ્સમેનો તમને ઇંગ્લેન્ડમાં જોવા મળશે, વેસ્ટ ઇન્ડિઝમાં અત્યારે જોવા નહીં મળે. દેટ ઇઝ અ ફેક્ટ. અને આ જ એક વસ્તુ છે કે જે ટેસ્ટ ક્રિકેટ તમે જે કહ્યું કે એ વખતે જે લોકો, આજે તમે વિચાર કરો કે અંશુમન ગાયકવાડની પાસે એવો રેકોર્ડ છે કે 3 દિવસ સુધી સતત ક્રિકેટ જ રમ કર્યો છે 200 રન મારવા માટે. એવો રેકોર્ડ છે એનો કે એક જમાનામાં સુનિલ ગાવસ્કરે 60 ઓવર રમીને 36 રન કર્યા હતા વન ડેમાં, એ પણ એક રેકોર્ડ છે. એટલે આ પરિસ્થિતિઓ છે. નાવ થિંગ્સ આર ચેન્જિંગ. ફાસ્ટ ક્રિકેટના આવવાથી એનો ઇમ્પેક્ટ આપણને ટેસ્ટ મેચ ક્રિકેટમાં જોવા મળે છે. અને એ ક્રિકેટ આમાં લગભગ, અને બીજું અગત્યની વાત દિલીપભાઈ એડ કરવાનું મન થાય છે કે તમારી પાસે ઇયરમાર્ક ખેલાડીઓ નથી. તમારી પાસે ખેલાડીઓ એ જ છે કે જે વન ડે રમે છે, જે T20 રમે છે, ટેસ્ટ મેચ રમે છે. એટલે તમે એમ કહો કે 6 બોલમાં 6 છગ્ગા મારી દેતો માણસ હોય તો પછી હવે તમે ટેસ્ટમાં કહો કે ના યાર આમાં તો તારે રમવાનું 6 ઓવરમાં એક પણ રન નહીં બનાવવાનો, તો એ લોકોને ગળે ઉતરતું નથી. એ ત્યાં ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ પીચ પડે ને તરત જ કવરમાંથી ચોગ્ગો મારી જ દેવાનો, એ પેલો ટેમ્પરામેન્ટ આવી જાય છે. સો દેર ઇઝ ડિફરન્સ. અને એ તમને હજુ પણ મને ઘણીવાર એમ થાય કે ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં તમને એ જોવા મળે છે કે હજુ એ ટેમ્પરામેન્ટ છે કે ટેસ્ટ મેચ ક્રિકેટ કેવી રીતે રમવું, કઈ રીતે લાંબા તમારે સ્ટે ઓન ધ વિકેટ કરવું. બટ યસ, વેસ્ટ ઇન્ડિઝની પાસે એવા ટેમ્પરામેન્ટવાળા જે બેટ્સમેનો છે, ક્લાઇવ લોઇડ હતો, વિવિયન રિચાર્ડ્સ હતો, આ બધા જે બેટ્સમેનો હતા, ડેઝમન્ડ હેન્ડ્સ હતો, ગોર્ડન ગ્રીની જ હતા. તો આ પેઢી જતી રહી. હવે અત્યારની જે પેઢી છે, પેઢી પાસે એ વારસો સંભાળવાની કદાચ એટલે ઓફકોર્સ દિવસો ગમે ત્યારે આવી શકે પાછા, એની કોઈ એ નથી. પણ એ જે લેજન્ડ્સ હતા ને, એ જે ફાસ્ટ બોલિંગ ને એ જે બેટિંગ આપણે જે જોયેલું છે અત્યારે નથી ક્રિકેટ. એ સમય વેરી નો ડાઉટ સમય બદલાતો હોય છે, કહેવાય છે કે સમય બદલાય છે અને સમય સાથે તમામે બદલાવવું જોઈએ. અને એવી જ રીતે ક્રિકેટ પણ બદલાયું છે, ક્રિકેટરો પણ બદલાયા છે ને એમની ગેમ એટલે કે રમત પણ બદલાઈ છે, ક્યાંક જરૂરી પણ છે આ વાત સમય સાથે. તો ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકભાઈ આપ ઉપસ્થિત રહ્યા, થેન્ક યુ વેરી મચ, આભાર. તો દર્શક મિત્રો, ખાસ જે પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હતી આજની ચર્ચા. હવે વિન્ડીઝ માટે કપરા ચઢાણ તો છે જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યાં સુધી. એટલે જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે ઇંગ્લેન્ડ આ ટ્રોફી હવે લઈ જશે અને ટ્રોફીનું નામ બદલાશે અને સિરીઝ હવે ઇંગ્લેન્ડના નામે થાય તો નવાઈ નહીં. પરંતુ એક વાક્ય એમણે એ પણ કહ્યું કે ભાઈ ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે, એટલે જોવાનું રહેશે. એનીવે, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. નમસ્કાર.